Hello everyone, today we are going to solve chapter number 4 WH questions of class 6 semester 1. Who, what, which, where અને when આ શબ્દોના ઉપયોગ કરીને આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે આ ચેપ્ટરમાં. જોઈએ એની એક્સરસાઇઝ આપણને શું કહેશે, ખ્યાલ આવી જશે. જેમ કે આપણને ફર્સ્ટ એક્સરસાઇઝમાં એવું કહ્યું છે હુ, વોટ કે વિચ વડે ખાલી જગ્યા પૂરો. ઓકે, હુ એટલે શું થાય જનરલી? કોણ. વોટ એટલે થશે શું, અને વિચ એટલે કયું, કઈ, એનો મતલબ એવો થાય. ઓકે, તો આનો યુઝ કરીને આપણે આ સિમ્પલ ખાલી જગ્યાઓ જે આપી છે પૂરવાની છે. જોઈએ, પહેલી બ્લેન્ક આપણને આપી છે, બ્લેન્ક ફોલ્સ ડાઉન. તો શું લખીશું આન્સર આપણે? હુ ફોલ્સ ડાઉન, કોણ પડી ગયું. સેકન્ડ છે બ્લેન્ક ડઝ ધ લિટલ વન સે. તો આપણે શું લખીશું અહીંયા? વોટ ડઝ ધ લિટલ વન સે. નાનું વ્યક્તિ કે બાળક શું બોલે છે એવું પૂછે છે. બ્લેન્ક બાયસિકલ ડઝ હી બાય. તો વિચ બાયસિકલ ડઝ હી બાય, એને કઈ બાયસિકલ ખરીદી. પછી છે ફોર્થ નંબર, હુ ઇઝ રેશમા. ઓકે, રેશમા કોણ છે. એના પછી છે નેક્સ્ટ, બ્લેન્ક આર ઓન ધ સી સો. સી સો ઉપર કોણ છે? તો દરિયા કિનારે. હુ આર ઓન ધ સી સો. ઓકે, પછી સિક્સ નંબર છે, બ્લેન્ક સ્ટોરી બુક હેવ યુ. તો વિચ સ્ટોરી બુક હેવ યુ, તારી પાસે કઈ સ્ટોરી બુક છે. એના પછી નંબર 7 છે, બ્લેન્ક બુક ડુ યુ લાઇક. મતલબ અહીંયા આન્સર લખીશું આપણે, વિચ બુક, તને કઈ બુક ગમે છે. બ્લેન્ક ઇઝ સુધાસ ફાધર. તો અહીંયા લખીશું હુ ઇઝ સુધાસ ફાધર. પછી નંબર 9 છે, બ્લેન્ક રિંગ્સ ધ બેલ. તો હુ રિંગ્સ ધ બેલ, બેલ કોણ વગાડે છે. ઓકે, એઝ ઇટ ઇઝ. નંબર 10 છે, એમાં વોટ ઇઝ ધેટ. ઓકે, તે શું છે. પછી સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આપેલ છે, વેર એટલે કે ક્યાં, અને વેન એટલે ક્યારે. વેર જગ્યા દર્શાવે છે અને વેન સમય દર્શાવે છે. આના ઉપયોગ કરીને ખાલી જગ્યા આપણે આ પૂરવાની છે. ઓકે, આ બંનેનો યુઝ કરીને જોઈએ જે એપ્રોપ્રિએટ વર્ડ હોય એ આગળ મૂકવાનો છે. ફર્સ્ટ બ્લેન્ક છે, બ્લેન્ક ઇઝ મિસ્ટર જોશી. તો વેર ઇઝ મિસ્ટર જોશી, મિસ્ટર જોશી ક્યાં છે. બ્લેન્ક ડીડ ધ રેન સ્ટોપ. તો વેન ડીડ ધ રેન સ્ટોપ, વરસાદ ક્યારે બંધ થશે. બ્લેન્ક વર યુ એટ 7 in the morning. તો વેર વર યુ એટ ધ 7 in the morning, તમે સવારે 7 વાગે ક્યાં હતા. પછી નંબર 4 છે, બ્લેન્ક ડઝ મોહન કમ. તો વેન ડઝ મોહન કમ, મોહન ક્યારે આવશે. નંબર 5 છે, બ્લેન્ક ઇઝ ધ ટીચર. તો શું લખીશું ત્યાં? વેર ઇઝ ધ ટીચર, ટીચર ક્યાં છે, શિક્ષક ક્યાં છે. ઓકે, નંબર 6 છે, બ્લેન્ક ડુ જેસ્મિન એન્ડ ચમેલી પ્લે. તો વેર ડુ જેસ્મિન એન્ડ ચમેલી પ્લે, જેસ્મિન અને ચમેલી ક્યાં રમે છે. પછી નંબર 7 છે, બ્લેન્ક ઇઝ પરેશ સ્કેલ. પરેશની સ્કેલ ક્યાં છે. તો વેર આવશે, કે પરેશની સ્કેલ માટે જગ્યા દર્શાવવાની છે તો આપણે વેર આન્સર લખીશું. પછી નંબર 8 છે, બ્લેન્ક ડઝ અર્ચના કુક. તો શું લખીશું? વેન ડઝ અર્ચના કુક, અર્ચના ક્યારે બનાવશે રસોઈ. ઓકે, નંબર 9 છે, ઓકે, નંબર 9 છે, બ્લેન્ક ઇઝ નેહા એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. તો નેહા, વેન ઇઝ નેહા એટ ધ ડોક્ટર્સ ક્લિનિક, નેહા ક્યારે ડોક્ટરના ક્લિનિક પર હશે. ઓકે, બ્લેન્ક આર લોપા એન્ડ હર ફ્રેન્ડ્સ. તો વેર આર લોપા એન્ડ હર ફ્રેન્ડ્સ, લોપા અને એના મિત્રો ક્યાં છે. ઓકે, એના પછી છે એક્સરસાઇઝ નંબર 3. આપણને એવું કહ્યું છે એક્સરસાઇઝ નંબર 3માં કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આપણને જે અહીંયા કૌંસમાં શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે આ જવાબ લખવાના છે. ઓકે, એમાં પહેલો ક્વેશ્ચન છે, હુ આર ફેટ. તો કોણ જાડું છે. તો આપણને બ્રેકેટમાં આપ્યું છે પલક એન્ડ મલક. તો આપણે આન્સર શું બનાવીશું? પલક એન્ડ મલક આર ફેટ. ઓકે, વેન વોઝ રાજેશ ઇલ. તો રાજેશ ક્યારે બીમાર હતો. આપણને બ્રેકેટમાં આપ્યું છે ઓન વેન્સડે. ઓકે, તો અહીંયા શું લખીશું આપણે? રાજેશ વોઝ ઇલ ઓન વેન્સડે. ઓકે, લેટ્સ સી નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ દીપાસ ફાધર. તો બ્રેકેટમાં આપણને આપ્યું છે અ ડોક્ટર. તો આપણે આન્સર શું લખીશું? દીપાસ ફાધર ઇઝ અ ડોક્ટર. ઓકે, વિચ સબ્જેક્ટ ડુ યુ લાઇક. તો અહીંયા બ્રેકેટમાં આપણને ગુજરાતી આપ્યું છે તો આપણે લખીશું યુ એટલે તમને, તમને કયો સબ્જેક્ટ ગમે છે. આપણને એવું કોઈ ગુજરાતીમાં પૂછે તો આપણે શું આન્સર કરીએ કે ભાઈ મને ગુજરાતી ગમે છે. ઓકે, ગુજરાતી વિષય ગમે છે. તો મને માટે અહીંયા શું થઈ જશે? આઈ થઈ જશે. આઈ લાઇક ગુજરાતી. ઓકે, વેર આર ધ સ્ટુડન્ટ્સ. નંબર 5 જો શું પૂછ્યું છે કે વિદ્યાર્થીઓ ક્યાં છે. આપણને બ્રેકેટમાં આપ્યું છે ઇન ધ સ્કૂલ. તો આન્સર શું લખીશું? ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ સ્કૂલ. ઓકે,
પછી નંબર 6 છે વોટ ડુ દે સેલિબ્રેટ, તો તેઓ શું સેલિબ્રેટ કરે છે, તો આન્સર આપ્યો છે બ્રેકેટમાં આપણને દિવાળી. તો આન્સર શું લખીશું, દે સેલિબ્રેટ દિવાળી. ઓકે, લેટ્સ સી નંબર 7. નંબર 7માં આપણને પ્રશ્ન એવું પૂછ્યો છે હુ વેલકમ્સ ધ મેમ્બર્સ, તો સભ્યોને કોણ સ્વાગત કરે છે, તો આર પ્રિન્સિપાલ. ઓકે, આન્સર શું લખીશું, આર પ્રિન્સિપાલ વેલકમ્સ ધ મેમ્બર્સ. ઓકે, હુ વોઝ એંગ્રી, તો મોતા વોઝ એંગ્રી. ઓકે, પછી છે વિચ એનિમલ ઇઝ બિગ, કયું પ્રાણી મોટું છે, બ્રેકેટમાં આપણને આપ્યું છે ધ એલિફન્ટ, તો આપણે આન્સર શું લખીશું, ધ એલિફન્ટ ઇઝ બિગ. વેન ડઝ છોટુ રિટર્ન હોમ, લેટ ઇન ધ ઇવનિંગ આપણને આન્સર આપ્યો છે બ્રેકેટમાં, તો છોટું ક્યારે ઘરે આવશે એવું પૂછ્યું છે, તો છોટુ રિટર્ન્સ હોમ લેટ ઇન ધ ઇવનિંગ. ઓકે, if you don't understand anything kindly comment me.